નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને આજે માનવ રહસ્યમય પ્રાણી વિશે થોડું જણાવીશ. તો વિડીયો આગળ વધારતી પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. હું આજે જે અદ્ભુત જીવોની વાત કરી રહ્યો છું એમાંનું સૌથી પહેલું નામ ગોબ્લિંગ શાર્કનું જ છે. એને જીવિત જીવાશ્મય નામથી પણ જાણવામાં આવે છે. આ મીટ સુકુડિનીડે પ્રજાતિથી સંબંધ રાખે છે. આ લગભગ 135 મિલિયન વર્ષ જૂની છે. આને એલિયન શાર્કના નામથી પણ જાણવામાં આવે છે. આ પલભરમાં શિકાર કરવામાં માહિર છે. બીજું, તમારી જાણકારી માટે જણાવી દઉં કે પાછું માછલી દક્ષિણ અમેરિકાના સમુદ્રમાં જોવા મળે છે. આના દાંત માણસોના દાંત જેમ હોય છે. આ માછલી એટલી ખતરનાક હોય છે કે માછીમારો પણ આનાથી ગભરાય છે. આ માછલી અચાનક હુમલો કરવામાં માહિર છે. ત્રીજું છે આફ્રિકાના જંગલમાં જોવા મળતી બુશ વાઇપર. મોટાભાગના ઝાડ પર હોય છે. તેને જેવો જ મોકો મળે છે તે પોતાના શિકાર પર હુમલો કરે છે. આ કરડવાથી સોજો આવી જાય છે અને લોહીના થક્કા જામવા લાગે છે, જેનાથી જીવ પણ જઈ શકે છે. ચોથું છે નાર્વેલ. નાર્વેલ દેખાવામાં ખૂબ જ અલગ લાગે છે. આના દાંત સોયની જેમ લાંબા હોય છે. આના દાંત ખૂબ જ ઝેરીલા હોય છે, જેનાથી આને શિકાર કરવામાં મદદ મળે છે. પાંચમું છે હેમિસેન્ટેટસ. તમારી જાણકારી માટે જણાવી દઉં કે આ આફ્રિકાના મેડાગાસ્કરમાં જોવા મળે છે. આના પૂરા શરીર ઉપર લાંબા કાંટા હોય છે. આ જીવ ખૂબ જ શાંત હોય છે. આના કાંટા ખૂબ જ ઝેરીલા હોય છે. જો આનો કાંટો કોઈને ભૂલથી પણ લાગી જાય તો તે બચી શકે તેવું લગભગ મુમકિન નથી. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.